હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભાખરી પીઝા। તેની માટે પહેલાં આપણે ઘઉંનો જાડો લોટ લઈશું, તેમાં મીઠું, જીરું અને તેલનું મોણ આપશું। બરાબર મોણ આપ્યા પછી તેને પાણીથી કઠણ લોટ બાંધીશું। પછી તેના લુઆ કરી ભાખરી વણીશું। મીડિયમ સાઇઝની ભાખરી વણવાની, પછી તેને રાઉન્ડ શેપ આપી દઈશું। પછી તેમાં કાંટા ચમચીની મદદથી ખાડા પાડી દઈશું અને તેને શેકી લઈશું। શેકવા માટે આપણે એક પેન લઈશું, તેમાં એક સાઈડ ઓછી અને એક સાઈડ વધારે એવી રીતે શેકવાની છે ભાખરીને। હવે પિઝા સોસ માટે શેઝવાન સોસ, માયોનીઝ, કેચઅપ, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન સિઝનિંગ મિક્સ કરી લઈશું। પછી જે સાઈડ ભાખરીને વધારે શેકી છે તે સાઈડ સોસ આપણે સ્પ્રેડ કરી દઈશું। પછી તેના ઉપર મોઝરેલા ચીઝ અને વેજીસ એડ કરી લઈશું। મેં અહીંયા બોઇલ્ડ કોર્ન, કેપ્સિકમ, ટમેટા અને કાંદા લીધા છે। પછી તેની ઉપર ચીઝ ખમણી લઈશું અને ઓલિવ્સ મૂકી દઈશું। તેના ઉપર ઓરેગાનો અને પેપ્રિકા સ્પ્રિંકલ કરીને તેને શેકી લઈશું। શેકવા માટે થોડુંક ઓઇલ લઈશું અને તેના ઉપર પીઝો મૂકી દઈશું અને ધીમા ગેસે શેકાવા દઈશું। પછી તૈયાર છે આપણા ભાખરી પીઝા। થેન્ક યુ ફોર વોચિંગ।